શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘરમાં ઘઉં સાચવવાની ઘણી રીતો છે, જે ઘઉંની માત્રા અને તમારી પાસે ઉપલબ્ધ સગવડો પર આધાર રાખે છે। અહીં કેટલીક સામાન્ય અને અસરકારક રીતો જણાવેલ છે। સંગ્રહ માટેની તૈયારી। સફાઈ। ઘઉંને સંગ્રહ કરતા પહેલા સારી રીતે સાફ કરો। તેમાં રહેલી ધૂળ, કાંકરા, તૂટેલા દાણા અને અન્ય કચરો દૂર કરો। સૂકવણી। ઘઉંને તડકામાં અથવા છાયામાં સારી રીતે સૂકવો। તેમાં ભેજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, નહીં તો તેમાં ફૂગ લાગી શકે છે। ઠંડુ થવા દો। સુકાયેલા ઘઉંને તરત જ બરણીમાં ન ભરો। તેને સંપૂર્ણપણે ઠંડા થવા દો। કુદરતી જંતુનાશકોનો ઉપયોગ। લીમડાના પાન। સૂકા લીમડાના પાન ઘઉંમાં મૂકવાથી જીવાતો દૂર રહે છે। તુલસીના પાન। તુલસીના સૂકા પાન પણ જીવાતોને ભગાડવામાં મદદ કરે છે। હળદર। થોડી હળદર ઘઉંમાં ભેળવી દેવાથી પણ જીવાતોથી રક્ષણ મળે છે। લવિંગ અને તજ। આખા લવિંગ અને તજના ટુકડા મૂકવાથી પણ જીવાતો દૂર રહે છે। તેલ મર્યાદિત માત્રામાં। કેટલાક લોકો ઘઉંમાં થોડું દિવેલ, કાસ્ટર ઓઇલ ભેળવે છે જેથી જીવાતો ન લાગે। જો કે, આ પદ્ધતિનો ઉપયોગ મર્યાદિત માત્રામાં અને સાવધાનીથી કરવો જોઈએ। સંગ્રહ કરવાની જગ્યા। ઠંડી અને સૂકી જગ્યા। ઘઉંનો સંગ્રહ એવી જગ્યાએ કરો જે ઠંડી અને સૂકી હોય। ગરમી અને ભેજ જીવાતો અને ફૂગના વિકાસને પ્રોત્સાહન આપે છે। સૂર્યપ્રકાશથી દૂર। ઘઉંને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો। નિયમિત તપાસ। વખતો વખત ઘઉંની તપાસ કરતા રહો કે તેમાં કોઈ જીવાત અથવા બગાડ દેખાય તો નથી। લાંબા ગાળા માટે સંગ્રહ। જો તમે ઘઉંને લાંબા સમય સુધી 6 મહિનાથી વધુ સંગ્રહ કરવા માંગતા હો, તો હવાચુસ્ત પાત્રોનો ઉપયોગ કરવો અને તેમાં કુદરતી જંતુનાશકો મૂકવા વધુ સારું છે। ભેજથી બચાવવા માટે તમે પાત્રોની નીચે અને ઉપર સૂકા કપડાં અથવા કાગળ મૂકી શકો છો। મહત્વની બાબતો। સંગ્રહ કરતા પહેલા ઘઉં સંપૂર્ણપણે સૂકા હોવા જોઈએ। પાત્રો હવાચુસ્ત હોવા જોઈએ। સંગ્રહ સ્થાન ઠંડુ અને સૂકું હોવું જોઈએ। નિયમિત અંતરાલે ઘઉંની તપાસ કરવી જોઈએ। આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં ઘઉંને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે સાચવી શકો છો।